નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। માણસનું જીવન સવારે વહેલું ઉઠી હરવું ફરવું અને ખાવું પીવું મોજ કરવું, સંબંધો બાંધવા એ તો કૂતરાય કરે છે ને ગધેડાય કરે છે। કૂતરા અને ગધેડા સવારે વહેલા ઉઠી અને હરે ફરે છે, ખાઈ પીવે છે અને બાળ બચ્ચા કરે છે, મોટા કરે છે અને થોડું ઝઘડે પણ છે। મોડી રાત્રે કૂતરા તમે જો કટકો રોટલો હાથો ઝઘડતા હોય છે અને સવારે વહેલા સુંદર મજાના બગીચામાં બેસી ઓટલા ઉપર બેસી અને બંને જણા ઝઘડતા હોય એ કોઈ મનુષ્યનું જીવન નથી। માણસને શું કરવું ને શું ના કરવું, જીવનમાં કેવું કામ કરવું કેવું કામ ના કરવું એની કોઈ જ ખબર પડતી નથી અને માણસ એમાં જીવન ગુમાવી બેસે છે। એનું અભિમાન વધી જાય છે, અહંકાર રાખે છે, એમાં જીવન ગુમાવી બેસે છે અને રોડે રખડતો થઈ જાય છે, ધૂળ ચાટતો થઈ જાય છે। પણ તમે એકવાર નમતા શીખો, એકવાર તમે સહન કરતા શીખો, એકવાર તમે મન મોટું રાખો અને એકવાર તમારો સંતોષ રાખતા શીખો અને પછી જુઓ જીવનનું શરૂઆત, જીવનને તમે પરિવર્તન આવે એ તમે જુઓ। સંસારી જીવનમાં સમાન પાત્ર હોવું જોઈએ, પછી રૂપ હોય, ગુણ હોય કે પછી કોઈ પણ સંપત્તિ હોય કે કોઈ પણ વસ્તુ વગેરે સમાન પાત્ર હોવું જોઈએ। થોડા ઘણું વધારે ઓછું હોય તો પછી જીવનમાં પ્રોબ્લેમ વધારે આવે। એટલે ફક્ત રૂપિયો સુખ આપતો નથી। ઘણી જગ્યાએ એવું હોય છે કે પૈસો વધારે છે પણ છોકરાઓ અને પરિવાર એનો એ કુસંસ્કાર હોય છે તો એમાં વધારે દુઃખ આવે છે। તો આપણે પણ પૈસો જોઈ અને દીકરીને સંબંધ ના બાંધવો, કારણ કે પૈસો સુખ ક્યારેય આપતો નથી। એના સંસ્કાર જોવા, એનો પ્રેમ ભાવ જોવો, એનો આદરના એને બોલાવવાનો સ્વભાવ કેવો છે એ જોવું, એ જ દીકરીને સુખ આપે છે। સાસુઓનો સંબંધ છે પણ જો એક વાતમાં વાંકું થયું એટલે સમજી લેવું કે સીધું જ્યાં સુધી ભેગા જીવે ત્યાં સુધી વાંકું જ ચાલ્યા કરે છે। એટલે આ શર્ટ છે અને એનું બટન છે, એક બટન ખોટું વાંક્યું એટલે બધા જ ખોટા। એટલે એવી જ રીતે એક વખત વાંકું થયું તો સમજી લેવું કે પ્રસંગે વાંક આવશે અને એમને બંનેની પછી જીદ થઈ જાય છે। એ જીદ ક્યારેય નીકળતી નથી, જ્યારે બંને સમજે તો જીદ નીકળે, બાકી જીદ નીકળે નહીં। એટલે એક વખત તમે સમજી લેવું કે જો એક વખત તમારામાં વાંક થયો અને બંનેને એકબીજાની જીદ થઈ તો એ જીદ ક્યારેય નીકળતી નથી, એવી ધારણા થઈ જાય છે। અને પછી કોઈ બીજા માણસ સાથે વાત કરતા હોય છે તો તમને એમ જ થાય કે મારી જ વાત કંઈક કરે છે, એવી ધારણા થઈ જાય છે, એવું મગજ વીક થઈ જાય છે। એટલે તમારી દીકરીને જે કોઈ સંસ્કાર સારા આપજો તો જેથી કરીને તે સંબંધ પૂરો હચવાઈ રહે અને જીવન પૂરું પડે એવા સંસ્કાર આપવા। મા બાપને પહેલાં દીકરીને સંસ્કાર આપવા, ખોટી રીતે એને સપોર્ટ ના કરવો, નહીંતર દીકરીનું ઘર બગડશે અને દીકરી પાછી ઘેરે આવશે। પણ તમારી દીકરીને સંસ્કાર એવા આપવાના છે કે સાસુ સસરા ભલે લડે, ભલે ખોટા હોય પણ લડે તો પણ તમારે સામું બોલવાનું નથી, તમારે એક વખત મૌન જ રહેવાનું છે અને પછી શાંત વાતાવરણ હોય તો પ્રેમથી એમને વાત કરવાની છે, સારો સ્વભાવ વાપરી અને વાત કરવાની છે। તો સાસુ સસરાને પણ એમ થશે કે ભાઈ વહુ છે પણ મર્યાદામાં રહે છે, મર્યાદામાં બોલે છે, સામું બોલતી નથી, એની ખાનદાની છે અને એને પણ એવો વિચાર આવશે, એ પણ સમજવાની કોશિશ કરશે। પણ જો સીધા જ જો હાથ લાંબા કર્યા તો ઝઘડા વધશે અને સંબંધો પણ તૂટશે અને મોટો ઝઘડો થઈને ઊભો રહેશે। માટે દીકરીને પણ તમારે સારા સંસ્કાર આપવાના છે। સંસ્કાર આપવાની જરૂર એની માની હોય છે। જો ઘર બંધાવે તો એની માં બંધાવે, બીજું કોઈ બાપ ના બંધાવી શકે। જીવનમાં સ્ટ્રેસ તણાવ આવવાનો જ, કારણ કે મનુષ્યનું મન છે, પણ એને કેવી રીતે મેનેજ કરવું એ કળા આપણે શીખી લેવી જોઈએ। જો એ કળા આપણે શીખી લઈએ તો આપણું જીવન સુખીથી આપણે જીવી શકીએ। તો મિત્રો, અમારા વિડીયોમાં આટલી વાતો સાંભળી અને જો તમને આ વાતો સારી લાગી હોય, જીવનને લગતી તમામ વાતોનો વિડીયો અપલોડ કરવામાં આવે છે, જો તમને વાતો ગમતી હોય તો અમારા વિડીયોને
શેર કરજો અને લાઈક પણ કરતા